હાલો મિત્રો, કેમ છો? મજામાં? જો આજ પાછા આપણે વાડી આવી ગયા છીએ. આસપાસ આપણે વાડી આવ્યા છીએ. વાડીની મોજ માણવાની છે. ઘઉં ઉગી ગયા છે, પાળા ઢક થવા આવ્યા છે. તો આપણને એમ થયું કે લાવો આંટો મારવી. આ પોપૈયો કહેવાય, પોપૈયાનું ઝાડ છે, અવળો છે. તો એ પોપૈયા બેઠી ગયા છે, નાના નાના પોપૈયા બેઠા છે. તો આ આંબાય છે, પણ ભેગા બધું મિક્સરમાં હોય એટલે થોડું ઘણું ક્યાવર આવે. અને આ રીંગણી છે, રીંગણી આવડ્યા રીંગણી અમારું ગોરખીનું રીંગણું, પ્રખ્યાત રીંગણું એ રીંગણી છે. 50 છોડવા રીંગણી છે. આમાંથી એક રીંગણું ઉતર્યું હોય ને એટલે તમે ખાવાની એટલે ફૂલ મજા આવે. આમાં બે કાંઈ ન હોય. અને ગોરખીનું રીંગણું છે, એવા 50 છોડવા મેં નાખેલા છે. તો રીંગણા પણ હવે બેઠવા મળ્યા છે. પણ આમાં એવું લાગે છે જો અવડા રીંગણા થયા છે, પણ સડો નથી. પણ દવાની થોડીક જરૂર હોય છે. રીંગણા તો જવે છે. અને ઘઉં તે પાળા ઢક થવા આવ્યા છે. જો આ ઘઉં ફૂટી ગયા છે અને પાળા ઢક ઘઉં થવા આવ્યા છે. જુઓ તમે. તો મેં કીધું લાવો આજે એક વિડીયો બનાવી નાખીએ. અને આમાં કંઈ રોજબોજે કંઈ ખાયેલું તો દેખાતું નથી. અને હું ત્યાં 4-5 દિવસે એક રાઉન્ડ મારું છું. અને કામ હોય તો અહીંયા રહું, નકર ઘરે પણ વયો જાઉં છું. પણ આંબાઈ તે હવે ફૂટવા માંડ્યા છે. આમાંય તે લગભગ મૂળની દવા આપવી પડશે એવું મને લાગે છે. પણ રીંગણીને બધું રેડી દેખાય છે, એટલે આમાં કંઈ છે નહીં. આમાં ઘઉંમાં જો આ કાંઈ સાંસળી નથી, કોઈ જાતનો કવા છે નહીં. પણ લગભગ આમાં ખાતર 2 વખત આપ્યું છે. લગભગ ત્રીજી વખત પાવું પડશે. એટલે હું તલાશ કરવા આવ્યો છું. આ ટમેટી છે, દેશી ટમેટી કહેવાય. અને ટમેટા પણ બેઠવા મળ્યા છે. હવે આમાં ટમેટા પણ બેઠવા મળ્યા છે. બધું ખાવા પૂરતું નાખ્યું છે. આ ભોલર મરચાં છે, અને મરચી હજી વ્યાજ કે 1.5 વ્યાજની થઈ તો એ તે 8 થી 10 મરચાંમાં બેઠેલા. જુઓ તમે, તમારી નજરે જોઈ શકો છો. અને ખૂબ જ બધું અત્યારે સરસ થઈ. ચોમાસાની સિઝન ફેલ ગઈ છે, પણ મને એવું લાગે છે શિયાળામાં 2 પૈસા મળે એવું. જો આ તે 1.5 વેચની મરચી છે, એમાં 1 2 4 5 6 7 આમાં 11 મરચાં બેઠેલા છે. તો બધું